તો વિસલ થી હવા નીકળતી હોય ને અચાનક આમ ફસ કરીને ક્યાંક બાજુમાં જ નીકળવા માંડી. પછી મેં રિસર્ચ કર્યું. જો આમાં શેરીમાં આવે લીંબુડી કા મમ્મી અમારા હારણ વાડીની હે. કીડીઓ ચડી ગઈ લે. બસ તોડીને બસ કમ કાણા પાડ. હેલો ઉભા થાવ તો ધાબે જવું ધાબે આલ્યો પાણીની બોટલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજની સવાર થઈ ગઈ. આજે તો હજી વિમલનગરમાં જ છીએ. હવે જવાનું છે રાજકોટ અને રાજકોટની તૈયારી માટે જો મમ્મી લીંબુ ઉતારે હે. જો આમાં શેરીમાં આવે લીંબુ કા મમ્મી મમ્મી જય શ્રી કૃષ્ણ. શું ખુશી બેન કમળા બોન તમે શું કરો છો? જો સવાર સવારમાં અહીંથી દર્શન દઈ દે અમારા પાડોશી. ક્યાં અલ્પાબેન વાડી આવી ગયા? આજ વાડીએ વારો આવી ગયો. ઠીક હાલો તે લીંબુ ઉતરી ગયા હે. આને જો થેલો લઈને બહાર આવતા રહ્યા. તો બહાર જ આવે ને ટાઈમ થઈ ગયો જવાનો. એક ને એક કપડા પહેરીને હો. હા તે રસ્તામાં અહીંયા બગડી ગયું. ન્યા જઈને કાઢશે. તો હવે જાહુ હાલો થેલા બેલા તૈયાર થઈ ગયા હવે લીંબુ ભરીને પછી હવે જાશું રાજકોટ. હવે રાજકોટ જઈને મળશું. હા કારખાને જવાનું હે. હા સારું હાલો તો હવે જઈએ. તો ગાઈસ અમે વિમલનગર થી રાજકોટ આવતા રહ્યા છીએ અને જો કાકડી અમારા હારણ વાડીની હે. જો મસ્ત કુણી કુણી કાકડી ખાવાની મજા કરવાની. ખાવી તમારી? માં નથી ખાવી. હું નથી ખાતો એવું કઈ. મીઠી કઈ નહીં. લાઈટ એવી ગઈ હે તો શું કરશું બપોર ત્યારે? જનરેટર લઈ આવું ઊભી રે. હા હા લઈ આવો લઈ આવો લઈ આવો લઈ આવો. હા ગરમી થાય છે. લાઈટ બેન વયા ગયા છે હા અને હવે જાય બે કારખાને. આટલું ઓછું એકલા હુવાનો પ્લાન હતો. હુઈ જવાય હવે. આમાં નીંદર આવે. હા નીચે આરોટાય એટલે લાદી ટાટું ટાટું લઈ ગયા રાખે હુઈ જવાય. સારું હાલો તો હવે જાવ મારે જ્યાં કચરા પોતાની બહાર અહીંયા ધૂળ ધૂળ કર્યું એ બધું સાફ કરવું પડશે. હા બીજું કઈ? એ સાફ કરીશ ને પછી ફ્રી. એવું સરસ. હાલો હવે જાઓ તમે જઈ આવો એમ આવજો. હું કાકડી ખાઈશ. તો કાકડી ખાઈશ. કાકડી ખાવાની હોય. મીઠું ને કાકડી. કાકડીમાં બહુ ભાવે. હેલ્ધી ખોરાક. સારું હોય. હા હાલો હવે સર દિહાગ સર ઘરે આવી ગયા છે અને હવે આડી ગલીએ પડ્યા હે નાઈ ધોઈને. કા જમવાનું તૈયાર થઈ ગયું હે હજી પણ મન નથી થતું કે ઘડી ખાઈને પછી જમવું. એવું થઈ હે. એવું થઈ. હા અને હવે જાવું છે ને લઈ જવા છે ગામમાં. ક્યાં ગામમાં જવું? વસ્તુ લેવા જવું છે. હવે ગામડે ગયા તા શાકભાજી કાંઈ નથી અને શાકભાજી લેવાનું છે અને હે ને એક ટ્રેજેડી થઈ છે.
કુકર હે ને શાક થાતું તું ને તો વિસલ થી હવા નીકળતી હોય ને અચાનક આમ ફસ કરીને ક્યાંક બાજુમાં જ નીકળવા માંડી. પછી મેં રિસર્ચ કર્યું કે કેમ થયું શું થયું તો કુકરની રિંગમાં તૂટી ગઈ છે એટલે તિરાડ પડી ગઈ છે એટલે ત્યાંથી નીકળી જાય છે હવા એટલે માન શાક પાક્યું છે જ. પાઈકું તો હે ને પાક્યું છે. તો રિંગ રિંગ લેવી પડશે નવી રિંગ લેવાની છે અને શાકભાજી લેવાનું છે. પછી શક્કરપારા અને આપણે પૂરી બનાવી હતી ને એ તમે પૂરી કરી નાખી એટલે નવો સ્ટોક કરવો પડશે એનો. શક્કરપારા તો બહુ ભાવી ગયા હે પૂરી ને એટલે ઈ વસ્તુ લેવાની છે લોટ ને એવું બરાબર એવું લેવાનું હે એટલે જાય. હવે તમારે જમીન જવું હોય તો જમીને અને નતર પછી અત્યારે જમીન મજા નથી આવતી. હારું હાલો તો જાવ હે. હાલો તો ઉભા થાવ. હાલો હું થઈ ગઈ ઊભી હાલો. બંધ કરો હાલો. બંધ કરો દરવાજો. જો હવે જમવાનું તો રેડી થઈ ગયું છે. હવે જઈ આવીએ વસ્તુ લઈ આવીએ ને આવીને પછી જમશું. તો ગાઈસ તમે જમી લીધું અને આ તો ઘઉં સાફ કરવા લઈ ગઈ સાઈણ વાંકે કા કીડીઓ ચડી ગઈ લે. બસ તોડીને બસ કમ કાણા પાડી કઈ કેવું થઈ ગયું આમ એક લાઈગું ન હોય એમ જેમ ટચ્યું કરી દે છે. જો અહીંયા થયા છે બધી કીડીઓ બોલો શું ગઈ છે. એટલે ગરમી કીડીઓ ને ગરમી ની બિચારી બહાર આવે ને તો ખાવાનું તો દેતી નહીં હોય એટલે પછી એમ જ જાય. મારે શું ખાવાનું કીડિયારું ગોળ ને ભીમ એવું દેવું પડે. કેવું થયું જોયું ને તમે. હજી તો આપણે હે ને રોટલી કરીને બહાર લેવા ગયા ગાયની રોટલી ને મેં થાળીમાં રાખી હતી. આવ્યા તા તો કીડિયું ચોટી ગઈ બધી એમાં. એના ભાગની છે બીજું શું તો એમ જ હોય. કા તો સારું હાલો તો ફાઇનલી આને બાજકું એક કરી નાખ્યું કા તો કેવી મજા આવી. હા દુખો મીંડો એટલે આવું કરતું રહેવાય કામ એક્સરસાઇઝ થાય. એ વાત સાચી એક્સરસાઇઝ થાય બરોબર ને બરાબર. હાલો હવે થઈ ગયો હોવાનો ટાઈમ અને નાઈ ધોઈ લીધું છે અને આ જો બિસ્તરા લઈને તૈયાર થઈ ગયા છે. ધાબે જાવું છે હાલો ઉભા થાવ તો ધાબે જવું આલ્યો પાણીની બોટલ. હજી એક ફોન ક્યાં બબે ફોન રાખે. હા એ કાર્યો મારા હાથમાં. હાલો તો અંધારું કરી દીધું લ્યો. ફોન હજી હું પાવર બેંક લીધી. તો ગાઈસ અમે આવી ગયા છીએ હવે ધાબા ઉપર અને પથારી થઈ ગઈ છે એટલે આ મેડમ તો હુઈ ગયા કેવી આંખું કરે
ઓય લાઈટો કરો મને. હજી આ ઓલું કરવાનું હે કામ ઈ કોણ કરશે? કાંઈ ન કરતો. મને નીંદર આવે ઠંડો પવન આવે હે ને તો. તો હું ગામડે સૂતો તો આ એનું વેરલેસ એવું થયું ને તો હા તમે હુઈ ગયા તા ને. હવાર સુધી કાંઈ ન કર્યું હોય. સવાર ઉઠીને આપણે નાખવાનું બધું કરવાનું. હા તો તો મારી વારી. 500 દઈ દઈશ હું. હા મને નથી જોતા. 500 હું થોડ તમને 1000 આપીશ તમે કરી નાખજો. તો લાય નીચે પડ્યા આસપાસ દેશ ત્યાં કરી નાખો. એ ઉધારી બંધ છે તો જાઓને ઉતારી બંધ થાય તઈ. ઉધાર બંધ છે. તમે કામ હું પછી દઈને તમે ન કરો તો મારે શું કરવું? કામ આમ કરી જ દે તો અડધું થઈ ગયું 50% એડવાન્સ. 50% કાંઈ નહીં મળે. તમે પહેલા દ્યો કરો પછી પૂરું પેમેન્ટ મળશે. તો દામ કુતરા ભહે ઈ એમ કે 50% એડવાન્સ લઈ લેજો. તો બિચારા બોલે જાણે. કુતરાથી આ રોટલા નહીં ખાવું. ઉઈ જવા લો હવે. તો હુઈ જાય કરશે કોણ તો પછી? મને નથી ખબર આપણે શું જઈએ હાલો આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. એ આમ ઉસ્કાવીને બોલ ને કંઈક આમ તો કોકને સારું લાગે કાંઈ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. હા પછી કાંઈ નહીં. પછી એમ કે અમારો વિડીયો શેર કરજો ને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને બધા વિડીયો ફટાફટ જોવા મળે. બરાબર. અમે તો હમણાં નવી રીલ્સ બનાવીએ છીએ તો કોમેન્ટ કરજો તમને ગમે છે કે નથી ગમતી. કઈ પ્રકારની બનાવવી જોઈએ. બરાબર તો હવે પછી એવી રીલ બનાવશું. બાકી આવજો. કાલે પછી સવારે મળશું એમ. કાલે પછી સવારે મળશું. હો ને. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. આવજો. ઓઢી હુઈ જાજો. ઓઢી નહીં તો ઠંડો પવન વધારે આવે છે તો ઓઢવું પડે એમ હે. આખું ઘેરાઈ હે મમ થાય હે. તો ચાલો ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. કાલે સવારે પાછા મળશું.